जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने आज આપણે શરદી ઉધરસ માટે કે કફ થઈ ગયો તેના માટે આપણે રાબ બનાવીશું। રાબ બનાવવા માટે મેં દેશી ઘી લીધું છે 1 ચમચી। મારે 3 મેમ્બર માટે બનાવવું છે એટલે આપણે મેં એ પ્રમાણે લીધી છે। આપણે 1 ચમચી ઘી લીધી છે તો આપણે 1 મોટી ચમચી આપણે બાજરાનો લોટ લેશું। આ રાબ બાજરાના લોટમાંથી જ બને છે અને આપણો કફ બધો તોડી નાખે છે। આપણે શરદી કે ઉધરસ હોય તે ફટાફટ મટી જાય છે અને આપણી છાતી શેકાવાથી બધો કફ છાતીમાં જામેલો દૂર થઈ જાય છે। આપણે આ ઘાટી નથી બનાવવાની, માપે મીડિયમ રાખવાની છે, એટલા માટે આપણે થોડો બાજરાનો લોટ ઉમેરવાનો છે। આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું। આપણે ધીમે ગેસે શેકાવા દેવાનો છે, એકદમ સરસ શેકાશે એટલે આપણે એક પણ લમ્સ નહીં લે। જો આપણે બરાબર નહીં શેકાય તો લમ્સ રહી જશે, એટલા માટે આપણે સરસ શેકાવા દેવાનો છે। આ રીતના આપણે એકદમ સરસ હલાવે રાખશું એટલે એકદમ મસ્ત આપણે શેકાઈ જશે બાજરાનો લોટ। આપણે બ્રાઉન કલરનો થવા દેવાની છે આ લોટ, એટલે એકદમ સરસ શેકાઈ જાય। આપણે આ વિસરાઈ જતી રાત છે। આપણે આ પહેલાના માણસો દવા ન લેતા અને આ રીતના બનાવીને પીતા અને શરદી ઉધરસ પણ દૂર થઈ જતા આનાથી। આપણે કફ બધો છૂટો પડી જાય છે। આપણે જૂનો કફ જામેલો હશે તો પણ રોજ સવારે આપણે નૈણા પેટે જો આ રાબ પીશું તો 3 થી 4 દિવસમાં આપણો કફ બધો જુદો થઈ જશે અને મળ દ્વારા બહાર નીકળી જશે। આ રીતના આપણે સતત હલાવતા રહેશું। આપણે આને હલાવવું ખૂબ જરૂરી છે એટલે સરસ શેકાઈ જાય ને આપણે લમસેક પણ ન રહે। આપણે સાઈડમાં એક ચૂલા ઉપર ગરમ પાણી મૂકી દેવાનું છે। મોટી 1 ચમચી મેં બાજરાનો લોટ લીધો છે તો મેં 3 કપ આપણે પાણી ગરમ મૂકી દીધું છે। આપણે પાણી ગરમ હોય તે જ ઉમેરવાનું છે। આ રીતના આપણે સરસ શેકાવા દેશું। શેકાશે તે એટલે એની સુગંધ એકદમ મસ્ત આવવા મળશે। આપણે મસ્ત લોટ શેકાઈ ગયો છે। હવે આપણે આમાં ગરમ પાણી ઉમેરી દેશું। ગરમ પાણી ઉમેરવા ટાઈમે આપણે ધીમો ગેસ કરી નાખવાનો છે। આપણે એક હાથે હલાવતા જાશું, ગરમ પાણી ઉમેરતા જાશું આ રીતના થોડું થોડું। ગરમ પાણી હશે તો ફટાફટ આપણે થઈ જશે ને એક પણ લમ્સ નહીં રહે, એટલે આપણે ગરમ પાણી નાખીશું એટલે એકદમ મસ્ત થશે। હવે આપણે આને પાકવા દેશું ને 1.5 ઇંચ આદુનો કટકો ખમણી લીધો છે। આપણે આદુ ખમણવાની ખમણી આવે તે, અને જો તમે આદુ ન ખાતા હો તો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો। આપણે 1 ચમચો આપણે નાનો લોટ લીધો હતો તો 1 ચમચો આપણે ગોળ ઉમેરીશું। મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે સરસ, એકદમ સરસ। આને આપણે 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। જેમ પાકશે તેમ આપણી રાબ મીઠી થશે અને આપણો કફ ઉધરસ શરદી ફટાફટ દૂર થશે। આ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું છે સરસ મજાનું। હવે આપણે આને પાકવા દેશું એટલે મસ્ત બની જશે। આપણે 5 મિનિટ થઈ ગઈ છે, પાકવા માંડી છે। આપણે આ સફેદ જે ફીણા વળે છે તે વળે એટલે આપણે સમજી લેવાનું કે આપણી રાબ તૈયાર થઈ ગઈ છે। આપણે એક ફૂલ ગેસે 5 મિનિટ માટે આપણે ચડવા દીધી છે એટલે મસ્ત થઈ ગઈ છે। આપણે એક ફીણાનું યાદ રાખવાનું છે કે ઉપર ફીણા વળે એટલે આપણે રાબ તૈયાર છે, નહીતર આપણે ખ્યાલ નહીં આવે। આ રીતના આપણે બનાવવા દેવાની છે। હવે આપણે સર્વ કરીશું। હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો આ રીતના આપણે બનવા દેવાની છે, આપણે જાડી થવા દેવાની નથી। આ રીતના આપણે એકદમ પતલી રાખવાની છે। પતલી રાખવાથી જ આપણો કફ દૂર થશે। જો વધારે થીક હશે તો આપણે છાતીમાં ચોટી પણ જાય છે અને આપણે કફ પણ જુદો નથી પડતો, એટલે આ રીતના આપણે એકદમ સરસ મીડિયમ રહેવા દેવાની છે। આ રીતના આપણે બનાવવાની છે। હવે આપણે સર્વ કરીશું। જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી લઈને। જય શ્રી કૃષ્ણ।